બહુ જાજુ ઉગડી મેર્યું. અરે ઘણી ખમ્મા બાપુ ઘણી ખમ્મા, અત્યારે મને રાજની અંદર બોલાવવાના કારણ. અરે પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ છે. અરે એમના પિંગલગઢ નગરીની પ્રજા આજે સુખી છે કે દુખી છે પ્રધાનજી? અરે શું વાત કરો બાપુ, તમે જ્યાં રાજ કરતા હોય ત્યાં પ્રજા સુખી સુખી જ હોય. અરે બરાબર છે પ્રધાનજી. માટે આપણા ગઢના કાંગરે, શું થયું? અરે આપણા ગઢના કાંગરે કોણ મરી ગયું? આજે કાળી કોઈ ઢોકા કરી રહી છે. તો આપણા રાજની અંદર આજે કોઈ મહેમાન ગતિ કરવા માંગે છે. શું વાત કરો? માટે આપણી રાજની ડેલીએ એવી સખી ફેરા કરવાના છે કે મારી રજા સિવાય ત્યાં સકલું પણ ન ફરકવું જોઈએ. અરે બાપુ તમારી રજા સિવાય ગઢની અંદર કાંઈ નો ફરકે. બાપુ થાકી ગયો. લા હાલો ભૂંગળું મોટા પાયે રાખવું એમ. અહીંયા ઉભા રહ્યો. કોણ છે? વેઇટિંગમાં રહેવું પડે ઘડીક. એમ કાંઈ હોય પ્રધાનને મળવા આવ્યા શું તમે? ઉભા રહ્યો ઘડીક. હાલે હા બસ અત્યારે હાલે ધબા ધબી. એમ ઠીક. જય માતાજી. આવો આવો. જય માથાની, જય માથાની. માથાની નહીં ભાઈ, તો માતાજી. માતાજી. આપણે જીમાં ફોલ્ટ છે. ઠીક. આ તે વાંધો નહીં, જે હોય તે. આપણે કોણ અહીંયા? આપણે કોણ એમ? હો આપણે અહીંયા ભજીયા બનાવવા વાળા. ભજીયા? હા ભજીયા ભજીયા. આપણે એનું કામ નથી. તમે કોણ છો એ વાત કરો. હું કોણ છું એમ? હા હા હું આ રાજમાં પ્રધાન છું. પ્રધાન પ્રધાન. આ તો પ્રધાનજી કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? એવી ક્યાં કઈ ખબર છે ભાઈ? નથી ખબર ભાઈ? એવી ખબર હોય તો રાજ વેચી ન દઉં ભાઈ. તો ભાઈ અંદર જઈને જાણતા હો કે કેવું રાજ છે આ. એમને એટલું બધું તમે પૂછો છો? તમે કોણ છો ભાઈ? અમે તમારા દાદા છીએ ભાઈ. હાલ હાલ વેચી નો થા. આ રાજની અંદર અમે ત્રણ દે તું ચોથો દાદો ક્યાંથી કરી ગયો? તમે જે દાદા હોય ઈ, હા તમે બધા દાદાગીરી વાળા દાદા છો. ગીરીવાળા ની અમે બગા જટી વાળા છે. હા તો ઈ તમે ઈ છો ને, હા અમે ગોર દાદા છીએ. ગોર દાદા? હા ગોરાણી માના? ના એના ન હોય. ઈ તમે માં કયો બરોબર છે. કઈ કહેવાય નહીં. ક્યારેક ક્યારેક તમારે ભી પડે તો માં કહેવાનું જ થાય. ના ના એવી કોઈ દી ભીહ જ નથી પડી અમારે. નથી પીડી? નહીં. તો તમે ગોર દાદા? ગોર દાદા. આવો આવો ગોર બાપા. ગોર બાપા ખાધે પીધે જબરા છે હો. એ બને. આ તો અંદર જઈને જાણતા હો કયું નગર છે, કોણ રાજા રાજ કરે છે. કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? હા પૂછતો હું. અરે ઘણી ખમા બાપુ ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. હે બાપુ આ કયા નગર છે ને અહીંયા કોણ રાજા રાજ કરે છે? અરે પ્રધાનજી, હો આ પિંગલગઢ નગરી છે. હા બઢિયા રાજા રાજ કરે છે. સારું થયું કીધું, ખબર જ નહોતી. હા બોલો. આ પિંગલગઢ નગરી છે ને રેઢિયાર પઢિયાર પઢિયાર રાજા રાજ કરે. પઢિયાર રાજા. મેં તારું નથી પૂછ્યું, તું તો રેઠિયાર જ છો. પણ હું મારું નહીં, એમાં એડ્રેસ સરનામા ફેર થઈ ગયું. આ ઈ વાત બધી હાસી છે, પણ આપણે પિંગલગઢ નગરી હોય પઢિયા રાજા જો રાજ કરતા હોય તો એમને કહો કે તમને ગોરદેવ મળવા માંગે છે. એવી હું ભી સેટેટ અહીંયા મરવા આવ્યા ગોર બાપા? અમે મરવા નથી આવ્યા, અમે મળવા આવ્યા છીએ. મળવા? હા. તે બાપુનું હું લેવા મળવું છે? આ લીલુડું શ્રીફળ લઈને આવ્યો છું. આ લીલુડું શેરફર? હા. પણ બાપુનું થઈ ગયેલું છે. આપણે બાપુનું નથી કરવા આવ્યા, તો બાપુનું છોકરાનું કરવા આવ્યા. છોકરાનું? હા. છોકરાનું વરદી ખમવાનું છે. આમાં ખમાય નહીં, નકર લક્ષ્મી સાંડલો કરવા આવે ને તો વેડા ભેગું ન થવાય. લક્ષ્મી સાંડલો કરવાની વાત થાય છે, પણ આમાં સાંડલામાં હમણાં નબળું છે. આ ઈ તારે ક્યાં કઈ લેના દેના? મારે નહીં, બાપુના ગોડાઉન ખાલી થઈ ગયા છે. ઠીક. નકર બાપુનું ગોડાઉન ખાલી થઈ ગયા તને કઈ મોંઘવારી નડે એવું લાગતું નહીં મને. આપણે શું મોંઘવાડી નડે? આપણે તમારી ઘોડે જ હોય. હા તે વાંધો નહીં. શું કીધું મહારાજે? બાપુએ હું કાંઈ નથી કીધું. હું કીધું હું રાજના સહી પણ એવું કાંઈ જો પૂછવા જ નથી જો. નથી કયો હજી? તમારી મેમરી છોડ દીધા. હા તો મહારાજ તે કયો કે તમને ગોરદેવ મળવા માંગે છે. ગોરદેવ મરવા નહીં મળવા. અરે ઘણી ખમા બાપુ ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. કોઈ ગોર બાપા મળવાની રજા માંગે તમે કહેતા હોય તો આવવા દઉં. અરે પ્રધાનજી, હે ગોરદેવ કોઈ રાજના ગોરદેવ હોય તો એને રાજમાં ખુશી ખુશી આવવા દો. અને જો રખડતા ભખડતા હોય તો એને સબડીક શીખ આપી ડેલીએથી રવાના કરી દો. કાંઈ વાંધો નહીં બાપુ. એ ગોર બાપા. હા બોલો. રાજના છો કે પછી ખહુરિયા? તને ખોહરિયો લાગુ છું? કઈ કહેવાય નહીં, બસ સ્ટેન્ડ થી કપડા બદલાવીને વી આવો. તું ખોહરિયા જેવો લાગશો? કોણ કે ખહુરિયા જેવો? આ બાપુ હમણાં નવી જોડી અપાવી. એ તો જોઈ.
કેમ પણ જુઓ હા ઘટે જ નહીં. જ્યાં હોય ત્યાં પીનું મારવી પડે છે. તે એમ છે. આ તે શું કીધું મહારાજે? બાપુએ કીધું હા રાજના હોય તો રાજી ખુશીથી આવજો, હા નકર સીધા ગીધીડી ભેગી ના કરો. એવું કીધું. એવું કીધું. આ તે કઈ વાંધો નહીં. મહારાજને કયો કે હા. રાજના છે. રાજના કોર પપ્પા રાજના સહી. સાચું કર રાજના. હા શું કર રાજના? ખાઓ તમારી ગોરાણી ના હમ. તારી માં નામ ખોટું બોલે. લા પરબરા મારી માના હમ ક્યાં ખા? કેમ ભાઈ? તારી ગોરાણી ના ખાને નારે ના હું ના રે ના. તે તારી માં નામ ખાતે તારે કઈ વાંધો છે? વાંધો જ હોય ને. શું વાંધો છે? ઈ તમારે શું કામ છે? કે નહીં? એ નથી કેવું. તમારે નથી કેવું એમ નહીં, તમે તમારી ગોરાણી ના હમ કેમ ગોરાણી છે? છે ને? છે હા છોકરા તારે શું કામ છે? કામ છે ને ભણવા મોકલવા. છે આ છે બોલો. શું કરે? મજા કરે. મજા જ કરે ને કાકા. માંગું ખાવું મછી દેવું શું હોય? મજા જ કરે. હા તો એમ માનો બીજું હું. હા. મહારાજે કીધું ને રાજના હોય તો આવવા દો. હા, રાજનો આવો પધારો પધારો. ઘણી ખમા ઘણી ખમા. અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં. આજા બોધે આવ્યો ને. અરે ગુરુદેવ પડિયાર તમને નમનો કરે છે. અરે ગુરુદેવ આપ તમે ક્યાંથી આવો છો અને મારા રાજની અંદર આ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજ પોકરણગઢ થી આવો છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના સિર ફળદાય અને આજ આપના પુત્ર સાથે જિલ્લામાં આવ્યો છે. અરે નહીં નહીં ગુરુદેવ તમે શું વાત કરી રહ્યા છો? આ પિંગલગઢ નગરી છે, માટે જે રસ્તે આવ્યા તે રસ્તે હજી રવાના થઈ જાઓ ગુરુદેવ. અરે નહીં નહીં મહારાજ, વેરઝેરની બાજી તો રાજા અજમલ સાથે છે, એમની દીકરી સાથે નથી, માટે મહારાજ વિચાર કરજો. અરે પ્રધાનજી આ ગુરુદેવ માને તો ઠીક છે, નકર એમને ધક્કા મારી રાજમાંથી બહાર મૂક્યો. નીકળ મારા બાપ નીકળ નીકળ નીકળ. હું કીધું બાપુ ને એટલા બધા તપિયા. હું કીધું પણ એમાં તને એટલી બધી ઓટામણ હે ને ઉપડી. ઓટા મને સુપડે ને બધી વરાર મારી પાસે આવી છે. હું કીધું થોડોક તો ઉપર સાઈડ. હું થોડોક આ ઈ બરોબર હાલો. છે. પધારો. મિત્રો આજનો આવો ભાતીગઢ અવસર કે સોનાની માલિકો સુગંધ ભળી ગઈ હોય, કાદવની માલિકો કમળ ખીલી ગયું હોય, જ્યાં સંત મેળો પણ જામ્યો હોય અને એક બાજુ ગૌતરી ગાયોના ઘાસના ખોબલે ને ધોબલે દાન બોલાતા હોય, પવિત્ર આત્માના આંગણે આવો એક ભગીરથ કાર્ય અને ધર્મનો થાંભ ઉભો થઈ રહ્યો હોય, એની અંદર આજ મારું રામદેવડા રામમંડળ રમી રહ્યું હોય મિત્રો. પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે મિત્રો કે હાલ બાલમડે અત્યારે રાજકોટના રહીશ, મૂળ ગામ બાલમડે, એવા અમારા કાળુ ભગત કમાણી કે જેને બાપ રામદેવને રટી અને બાપને સુખ અને સંપત્તિ બાપની શરણોની અંદર હાજર કરી દીધું હોય ને, હે બાપ હે નો ધારાના આધાર, દુઃખ સુખનો સાથીદાર, વાંગાનો ભેરો પીર રામદેવને જેને રટી અને હાથની માલિકો જેના નામનો બાનો પહેર્યો હોય, કપારની માલિકો જેની જોગમાયા માં 9 લાખ લબડિયારી ભાતીગર ભેડિયાવાડી કડવાટ કાંટાવાડીમાં ખોડિયારનું જેને તિલક લીધું હોય, એવા અમારા કાળુ ભગત બાપ. મિત્રો જે ભક્તિ કરવી બહુ તોયલી છે, બહુ કઠિન છે, કારણ કે ભક્તિ કર્યા પછી ભેખ વેર્યા પછી ને બાના લીધા પછી દુનિયા આમે કે ને દુનિયા આમે કે, કારણ કે પરમાત્માને પામવાની વાત છે, ઈશ્વરને મળવાની વાત છે. અને એવા ઢોલરાના ધણી પેલે રામદેવે જેને બોલાવી અને એમ કીધું કે બાપ દુનિયાને છોડી દે, આ દો રંગી દુનિયા છે એને છોડી દે, એક ફેરે મારો થઈ જા બાપ. હા આ જગતને જો આખું એક દી તારું બનાવું નહીં તો તું જગતને માથે લીલા નેજા વાળો, ભમરિયા ભાલા વાળો, ઘોડા વાળો, રંગીલો રામો પીરનો કેવા હે. અને તેથી અમારા કાળુ ભગત એક શબ્દ બાપ રામદેવ પીર હમ બોલ્યા જોજો બાપ કાળા માથાનો માનવી છો, કાલ દુનિયા અમે કહીએ, કાલ દુનિયા અમે કહીશું. પણ મિત્રો જેને પીરને પાયમા હોય કે મારવાડની ધરતી પર તુવડા કુરના રાજવી જેને 52 પ્રજા પૂરી અને જેને પોખરણગઢના
એ કિનારા ઉપર જેને મિનારા ઉપર જેને 52 ગજના નેજા ફરકાવ્યા હોય ધણી રામદેવ મિત્રો જેના હાથ પકડા હોય મૂકવાના એના દાડ નો કર્યા હોય અને તેથી રંગીલા રામાપીરે કીધું કે બાપ કદાચ દુનિયા આમ કહે કે તેમ કહે પણ કદાચ એક દિન આ સમયની માથે દૂધનું દૂધ પાણીનું પાણી અને સત્યની કદાચ જે કરાવું ને તેથી માધ્યવ સત્ય સનાતન ધર્મનો રાજા રંગીલો રામો પીર કહેવાવે અને મિત્રો નાની ઉંમરમાં જેને બાપ રામાપીર બાપાનું બાનું આવ્યું હોય આવા સાધુ સંતો બેઠા હોય એની શરણોમાં તો કાળુ ભગતની ઉંમર હાવ નાની કહેવાય કારણ કે જેને અકોડી ધૂણાત આપ્યા હોય અલગ પુરુષને સિદ્ધ કર્યા હોય એની પાસે કાળુ ભગતની ઉંમર હાવ નાની કહેવાય પણ રંગીલો રામોપીર જેને કાંડે રમતો હે બાપ કે મુંબઈની બજારમાં જેનો 20 વર્ષનો ભરતાર જેની જન્મ મરણની વચ્ચે જો લાખાતો હોય અને દીકરી બાઈ બોલી હોય કે આજ મારો સુડીને સાંદલો મોહાઈ જાય અને એ અરસામાં જેથી રંગીલા રામાપીરને યાદ કર્યો જોજે બાપ જો ઢોલરાના સીમાડાની માથે બેઠો હો બાપ અને આજ મારો ચૂડીને ચાંદલો મોહાઈ જાય અને તેથી ગોવાળીઓ બનીને મારો બાપ રામોપીર આવ્યો કે બોલ બોલ બેટા આજ કદાચ ડોક્ટરની ડિગ્રી હાલી જાય અને એક બાજુ તારો વિશ્વાસ હાલી જાય રાજા કર્ણની વેળા થાય પ્રભાતનો પોર થાય કે આજ તારા ભરથાર ને તારા પતિની માથે જિંદગીના કરાર પૂરા થયા પણ કદાચ હું રણુજાનો ધણી એ ઢોલરાનો ધણી રામોપીર કદાચ જો જિંદગી કદાચ ડોક્ટર એમ કે 1 વર્ષની છે ને કદાચ 100 વર્ષનો કદાચ કરાર કરી જો એક પેરે અર્હ મળીને ઊભો કરું ને તેથી માજે ધરતી માથે કે હું રણુજાનો રામો પીર કરી દઉં હું ઢોલરાનો ધણી કરી દઉં એ ભાઈ અમારા ઢોલરાના મહંત પરમ પૂજ્ય સુરેશદાસ બાબુ જે મારે કારુ ભગતના ગુરુ છે પણ જેને પીરને પામ્યા હોય કે જેને એક સમય એવો આવ્યો હોય મિત્રો કે આ લુગડું પહેર્યું જેથી ધણી નો થયું હોય અને જેની આંખમાંથી આહુડા નીકળી ગયા કે જોજો બાપ આજ પહેરેલું કપડું મારું ધણી નથી કાકા ખૂટશે કટમ ખૂટશે મામા ખૂટશે મોહાર પણ તેજી બાપ જેથી જેનો બાવણું પકડીને જગતમાં ઈ ન ખૂટે હો કે આજ કાળુ ભગતને પીર રામદેવના 4 હાથ માથે છે માં ખોડિયારની છત્રછાયા હોય કે દુનિયાની માથે કદાચ જમણા હાથેથી કદાચ ખોબલે ને ધોબલે દાન આપે અને તેથી રાજા કરણની વેળા થાય ને પ્રભાતના પોરે મારો બાપ ગોવાળીઓ બનીને સામે જેથી વેતાણું આપતો હોય એવા ખોબલે ને ધોબલે જેના દાન છે એટલે માટે મારો બાપલિયો તાલીઓના ગડગડાટથી વધાવજો એવો બોલ અમારા કાળુ ભગતથી આવે છે 11,111 રૂપિયા નિકાવા ગામની ગૌશાળામાં પૂજ્ય કાળુ ભગત તરફથી એક સુપ્રીમ ભેટ આપવામાં આવે છે બોલો રામા પીરાની જય એટલે મારો બાપલિયો જે ભાઈઓ હોય એ દાન સ્વીકારી જજો સ્ટેજ ઉપર આવી હા ઝપટથી આવજો એટલે આપણે અખ્યાના આગળ ચાલુ રહીએ હા હાલો હા તો પ્રધાનજી આપણે ક્યાં હતા કોને ખબર સોપડી ભૂલી ગયો કાંઈ વાંધો નહીં આપણે મારા પાછું મળવા જવાનું થાય છે કેમ થાય હવે મળવા જવાનું ન થાય કેમ હવે મળવા જવાનું થાય તો મારે અહીંથી સીધું રોડે ચડવાનું થાય તમારે રોડે ચડવાનું નહીં થાય તમે મારી ભેગા બી આવજો તમને તગડી મેં કહેતો તમારી ભેગું કરવાનું હું મારે હું કરું એ તું કરજે હવે હું કરું હવે હું કરું એ તું કરી તો વધારે સારું છે હા પણ એ તમે બરોબર છો મોરબી રોડે હવે મને નથી ભેગું આવતું હોરવતું નથી મોરબી રોડ ઠીક એવું છે હા તે કાંઈ વાંધો નહીં આપણે હજી એકવાર જવું છે રેવા જો ને ગોર બાપા મને ખોટી તમારી દિયા આવે યાર એવી ખોટી દયા ન ખવાય તમારી નથી ખાતો હું તો કોની ખા હા ઘરે ગોરાણી રાંડી જાહે તો ઈ ઉપાધિ કરી માં તોય જાવું તોય જાવ હા તો જાવ આપણા બાપનું હું જાય એટલે એવું લાગે તો આવજો તો ખરો આવીને ઢીકાવા અરે મહારાજ આપ વાત કરો છો કે રાજ આજમલ સાથે 20 વર્ષના વેરઝેરની બાજી હાલે પણ મારા તમારી બાજીનું અહીંયા બગાડવા નથી આવ્યું
અને આ જો લીલોડા શ્રીફળ તમે સ્વીકાર ન કરો ને આજ હું અહીંયા બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી પિંગલગઢ નગરીને શિરે રહે માટે મહારાજ વિચાર કરજો. અરે નહીં નહીં ગુરુદેવ, રાતમાં બ્રહ્મનું સંતાન છો અને મારા રાજમાં આવ્યા છો તે માટે રાજા બડિહાર આજ લાચાર થઈને ઉભો છે. રાજ કોઈ રજપૂતનું સંતાન આવ્યું હોત ને તો મારી સિંહારી તલવારથી એના ધરતી મચક જુદા કરી અને મારા ઘરના કાંગરે લટકાડી દે. માટે મારા રાજમાં તમે થોડી વાર બિરાજમાન થાવ. હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળ ઝીલાવું છું. અરે પ્રધાનજી, હા બાપુ, રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવો તમારો હુકુમ. એ ગોર બાપા, હા બોલો નહીં. હવે તો પરસેવોના પલ્લી ગયા. બધા પલ્લી ગયા ભાઈ. હું બાપુને ખોટે ખોટી દાટીઓ મારો છો. આપણે કાંઈ એવી દાટક્યું મારીને તમે દાટક્યું એ હરખા હોય એવા છો. દાટીઓ હરખાતો ન આવી પણ દાટી હું લેવા મારી તમે એ બાપુ તમે એમ કહો કે આ લીલુડા નારિયેલ અહીંયાની શિકાર કરતું ગોર બાપા અહીંયા હચ્ચા કરશે. હા તે લાખ કરશું. હચ્ચા કરશો? હા. લાગતું તો નથી. નહીં ઈ થઈ જાય. થઈ જાય? હા. એમની ઈ અત્યારનું પાપ આખી પિંગલગઢ નગરી લાગે. એમાં બેટા તું હોતે આવી જાય. ના ના, હું એકલો કરીશ. આ કાંઈ હગીરી નો થાય. કરો હચ્ચા, કરો કરો કરો, આપણે જોઈએ. બાપુ જાતે કેવા? હે બાપુ જાતે કેવા? બાપુ જાય તે રજપૂત. અને તમારી જાત કેવી? આ એમ કસાય. એ કજાય તેવું જવા દાંતડા લઈ લઈને રખડાય છે. આ દાંતડું નથી મારો ભાઈ, હજી ક્યારેક ટીડી થઈ જાય એમથી. આ તે મહારાજે શું કીધું? બાપુએ કીધું દીકાને બોલાવો. આ તે બોલાવો. પણ દીકો બાપુ કરતાય ખાટો છે. બોલાવો ની એને દાણા સડાઈ દેવું. હવે દાણા સડાવી તમારી ફાંદ વધી ગોર બાપા. આ સડતાય નથી. કાલે જવું જોઈએ પાછું નવા લેવા. બસ ભાઈ, કેટલું સેટિંગ બાપુ હું રાખો. આપને સેટિંગ થી આગું રાખો. ઠીક, હારું હારું રાખો રાખો. હાલો હાલો હે આજે પ્રધાન બોલાવે બધા બાવજ રે. હે આજે પ્રધાન બોલાવે બધા બાવજ રે. હે આજે રાજ દરબાર દરબાર પ્રધાન બોલાવે બધા બાવજ રે. હે આ બધા ગોટારી અંગે નંબર ફેરાય. આત્માથી હોરી તલવાર, આત્માથી હોરી તલવાર. રે ગોટારી અંગે નંબર ફેરાય. એ આજે ભાઈ ભાઈ નગરીનો તો રાજવી રે. એ ગયા હોય મારા નામ, ગયા હોય મારા નામ. ભાઈ ભાઈ નગરીનો તો રાજવી રે. પિંગલ બદલો રે હું તો રાજવી રે. એ બધા બોઈ મારા નામ, બધા બોઈ મારા નામ. પિંગલ બદલો રે હું તો રાજવી રે. આ બધા એ આજે પ્રધાન બોલાવે બધા વ્યાવિયા રે. રાજ ને દરબાર, રાજ ને દરબાર. પ્રધાન બોલાવે બધા વ્યાવિયા રે. અરે પ્રધાનજી, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? અત્યારે તમને બોલાવવાનું ઈ જ કારણ પડ્યું છે. કાલાવડ ખટારાના ટાયર લેવા જવાના છે. હમણાં બે ફટાક્યા થઈ ગયા મારી આમ. હા, કારા કારા ટાયર અહીંયા મળે, અહીંયા મળે. મારા કાંઈ કામ નથી પીડ્યા, પપ્પાને પીડ્યા, પપ્પાને. અરે પિતાશ્રીને પ્રણામ છે. અરે પિતાશ્રી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે બેટા પ્રતાપ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે બેટા કે પોકરણગઢથી ગોરદેવ આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલ, એમની દીકરી સગુણા, એના લીલુડા શ્રીફળ લઈને આવ્યા છે બેટા. એ તારે સ્વીકારવાના છે. અરે પિતાશ્રી, આ શ્રીફળ તો હું કદાપી નહીં સ્વીકારું. અરે બેટા પ્રતાપ, એનું કારણ? અરે પિતાશ્રી, પોકરણગઢના રાજા અજમલ એમને અરે આપણે 20 વર્ષથી તલવારની ધારે વેર ચાલે, એટલે આ શ્રીફળ તો હું કદાપી નહીં સ્વીકારું. અરે બેટા પ્રતાપ, એ તો હું પણ જાણું છું બેટા.
પણ પેલા આપણે દીકરી લેવું અને પછી વેર લેવું તે માટે શ્રીફળ સ્વીકારી લ્યો. જય પિતાશ્રી આપની આજ્ઞા. હું તમે બગાજટી બોલાવો છો, મને વાઇબ્રેટ પકડાઈ ગયું હે. હું કયો તમે 20 વર્ષથી તલવારની ધારે વેર આયલા આવે છે, એકે તલવારમાં ધારું પડી રહેવા દીધી છે, બધી ઠૂઠેશ થઈ ગઈ છે હે. ને આ બાપુને બીજું હું કયો આ લીલુડા નારિયેલ નહીં શીકરવું એમ. જીલી લે મારો ભાઈ, નકર પછી વારો નહીં આવે. હજી પૂછ અમુકના 52 છા હુકલે ન થયા. લા જીલી લે આમ હું જોશો કાતર ઉમેરમાં નીચી નજર કરને ઘડીક મારી આમું ખાટું ન થવાય બટા. ને એમની જો આ લીલુડા નારિયેલ નહીં સ્વીકારો તો સીધું અહીંથી રોડે સડવાનું થાય. જો રોડે સડવાનું થશે આગળ બસ સ્ટેન્ડે જવાનું થશે. જો બસ સ્ટેન્ડે જવાનું થશે જીજે 17 ની બસ પકડવાનું થશે. ક્યાંની છે ઈ બસ? કઈ એ બસ ક્યાંની છે 17? જીજે 17 હા, ડાયરેક્ટ ગોધરા. વોટ ઇઝ ધીસ ગોધરા? હવે ન્યાય નથી દેતા મારો ભાઈ, એટલે માની જા અરક ફદુડો ન્યાય શીખેલી. આ તો પ્રધાનજી આ છે કોણ? હે કોણ છે આ? આ કોણ છે એમ? હા, આ છે મ્યુનિસિપાલિટીના ટ્રેક્ટરનો ડ્રાઈવર. આપણે એને નથી તેડાવ્યો, આપણે પ્રતાપને બોલાવ્યો છે. પ્રતાપ? હા તો આ જ પ્રતાપ બાપુનો છે. આ પ્રતાપ બાપુનો કઈ મશ્કરી નથી કરતા આપણે. આ પ્રતાપ બાપુનો પ્રતાપ બાપુનો. હાજી બધે ગોર બાપુ. આ પ્રતાપ બાપુનો. તો હું ક્યાં ના પાડું? નો જ ના પડાય ને. પ્રતાપ બાપુનો તો બાપુનો જ કહેવાય. પ્રતાપ બાપુનો. આ પ્રતાપ બાપુનો રહી ને માહિતી લાઈટ થી એ તો 50% તકલીફ તો રહેશે જ. આ તે વાંધો નહીં, આ પ્રતાપરાય પોતે એમને. હો આ પ્રતાપ જ બાપુનો. આ તે મારા તે વાત કરી દ્યો. શું તમારો દીકરો ગમે છે? હું વાત કરું? હા. આ દીકો ગમી ગયો? કેમ તાર કઈ વાંધો છે? એમની પણ આવો દીકો ગમી ગયો તમને? તારે કઈ વાંધો છે? વાંધો જ હોય ને. હું મોટો વાંઢો છું. ઈ વાંધો છે એમ ને? હા. મહારાજને વાત કરો કે તમારો દીકરો ગમી ગયો છે. દીકો ગમી ગયો? હા, ગમી ગયો. હા તો ઉપાડો ભેગીનો આપણે દીધો 1 2 ને 3 વાર. આપણે એને લેવા નથી આવ્યા, મહારાજને વાત કરો, એમ પરબારા કોઈને વેસી ન નખાય. એ વાતે હાસી. મહારાજને વાત કરવી પડે. તો બાપુને પૂછી લો. કા પૂછવું તો પડે જ ને. પૂછવું જ પડે ને. પ્રતાપ બાપુનો છે, આપણો થોડો છે. પૂછવું પડે. પૂછી લો. અરે ઘણી ખમા બાપુ, ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. ગોર બાપાનું એમ કેવું થાય દીકો ગમી ગયો? અરે બરાબર છે પ્રધાનજી. હા તો ગોરદેવને કયો હા કે લીલુડા શ્રીફળ ઝીલાવી દે. કાંઈ વાંધો નહીં. ગોર બાપા હા બોલો. દીકાને 40-50 લીંબુ પાજો એટલે દીકો ખાટો થઈ જાય. એ લીંબુનો વારો તમારી વખતે લેવો આપણે. મારી હાટું ટપ ભરીને લેતા આવજો. અત્યારે 50 પાઈ દો. લીલુડા શ્રીફળ ઝીલાવાના હોય, લીંબુ ન હોય. એવું હોય? હા. એમ નહીં. હે ગોર બાપા, હું તમને આ દીકો ગમી ગયો હા. તો આ દીકામાં શું વાંધો છે? ઈ દીકામાં હું વાંધો નથી. હોળે હોળ કરવાનો છે, કાંઈ ઘટે નહીં, વાંહે કાંઈ વધે નહીં. ઈ હોળે હોળ ને જ આમ હોય. એવું હોય? હા.